એ વાત સાચી છે કે ગુજરાતમાં ભૂતકાળમાં બધા મુખ્યમંત્રીઓ ડાંગ જેટલી વખત ગયા હશે એના કરતા વધારે વખત હું ગયો છું. કોઈને પ્રશ્ન પૂછે સ્વાભાવિક છે, જે કામ કરે ને એને સમયનો પ્રશ્ન જ નથી હોતો, જે ન કરે ને એને સમયના પ્રોબ્લેમ હોય છે. તમે જોજો, આ દુનિયાનો નિયમ છે. જે નવરો હોય ને એને તમે કહો કે અત્યારે મારે મળવું છે, આવું તો કે ના હમણાં નહીં, હું જરા પછી વાત કરીએ આપણે. નવરો જ હોય સાહેબ. અને જે કામ કરવું હોય કે એમ કરો ને ભાઈ, તમે જો 9 વાગે આવી જાઓ તો 9 ને 9 ની 5 ની વચ્ચે આપણે એડજસ્ટ કરી લઈશું, બેસી લઈશું, તમે આવી જજો ને. ખરેખર જે કામ કરનારો માણસ હોય છે એને સમયની ક્યારેય ખોટ પડતી નથી. ભરપૂર સમય છે આપણી પાસે. આપણને સમયનો ઉપયોગ આવડતો નથી. વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે જો તમને શક્ય હોય તો બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન વાંચજો. એ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. આમ તો જીવન ચરિત્રો વાંચવા જોઈએ, પણ એમના જીવન ચરિત્રના અંદર વિશેષતા છે. એમને પોતાને શું થતું, કામ બહુ કરે તો લોકો ફરિયાદ કરે કે તમે આ નથી કરતા, તમે મળતા નથી, તમે એટલે પછી એમને થયું કે હારું આ આટલું બધી મહેનત કરું તો એમ મને તો ફરિયાદો જ આવ્યા કરે છે. એટલે એમણે અભ્યાસ ચાલુ કર્યો પોતાનો અને એક ડાયરી બનાવી અને એમાં એમણે લખ્યું, ભાઈ કરવા જેવા કામો કેટલા કર્યા, ન કરવા જેવા કામો કેટલા કર્યા, ન કરું તો ચાલે એવા કામ કેટલા કર્યા, કરીએ તો એ ઠીક ને ના કરીએ તો ઠીક એવા કામ કેટલા કર્યા. અને પછી ટીકમાર્ક કરવા માંડ્યા. સોમવારે જેટલા કામ કર્યા બધું ટીકમાર્ક કરે. અઠવાડિયા પછી એમણે જોયું કે કરવા જેવા કામ ઓછા કર્યા હતા અને ન કરું તો ચાલે એવા બધા જ કર્યા હતા. આપણને જ ખબર નથી હોતી કે હું આ ન કરું તો ચાલે ભાઈ પછી કરી જવાય તો ને, પણ આપણે નક્કી નથી કરતા, પ્રાયોરિટી નક્કી નથી કરતા. અને આ જો સહેજ આપણે ટેવ પાડી દઈએ કે કરવા જેવા કામોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, તો તમે જોજો તમારા બધો સમય ઉપજાઉ થઈ જશે, એમાંથી કંઈ ને કંઈ આઉટપુટ મળ્યા કરશે. બીજું, કેટલાક લોકો એમ કહે છે ખૂબ કામ કર્યું એટલે થાક લાગ્યો. આ ખોટી વાત છે. ખૂબ કામ કરો એટલે થાક જ ના લાગે. ખૂબ કામ કરો એટલે સંતોષ થાય. તમને સાહેબે હોમવર્ક આપ્યું હોય, વધારે આપ્યું હોય, પણ જો પૂરું કરો એટલે કેવું હાશ એવું થાય છે કે નહીં? આ સત્ય છે. અને બાકી હોય તો મમ્મી હું દૂધ લેવા નહીં જાઉં, મારું લેસન બાકી છે. મમ્મી હું નાના ભાઈને નહીં રમાડું, મારું દૂધ બાકી છે. અરે મમ્મી તું રેડિયો બંધ કરને, મારું લેસન બાકી. એવું ચાલે ને ઘરમાં, કારણ કામ બાકી છે. ખરેખર કામ કર્યાનો થાક હોતો જ નથી, કામ કર્યાનો સંતોષ હોય છે. અને જીવનમાં તમે જોજો કોઈ દિવસ કામ